આજે તો મારું ગળું ખરાબ હતું ને મેં ખાઈ નહીં કહો ગોલો. જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલ્લુ ના નવા વિડીયો ની અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બપોરે આપણે ઘરે આવ્યા તો બાજુવાળે આપણે હાટું જમવાનું તૈયાર જ કીધું હતું. તૈયાર ભાણે આપણે જમવા બેસી ગયા. સાંજે આપણે ઓફિસેથી ઘરે આવી ગયા. ઘરે આવીને આપણે પી નાખ્યું તરબૂચનું જ્યુસ. એ આપણા ફેવરિટ કપમાં બન, કપ તો ન કહેવાય એને, કઈક એવું પ્લાસ્ટિકની બોટલમાં મેં પી નહીં. તમને બધાને ખબર જ છે કે મારે 1 મહિનાથી વ્લોગ નહોતા આવતા ને એનું કારણ એ હતું કે હમણાં ઓફિસનું કામ જાજુ હતું. સાંજે આપણે વેચી ગયા ઢોસા ઉસે ગોલા ખાવા આપણે ગયા ને ત્યાં આપણા ક્યુટ સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. તો આપણા બાજુમાં આવીને બેન ગોલો ખાવા માંડ્યા. આપણે એના માટે દુનિયાભરની વાતો કરી લીધી ને પછી મેં જરાક કહી દીધું કે તમારા જેવા ઢીંગલાઓને કહેજો કે મારા વિડીયો જોવે એટલે હું કાંઈક આગળ આવું. મેં કીધું તમારા જેવા ટાબરિયા મારા વિડીયો નહીં જોવે ને તો હું ક્યાંક પાછળ રહી જાય. તો ગોલો લઈ આવીને એના મમ્મી પપ્પાની કંપની ફેરીને મારી બાજુમાં આવીને ગોલા ખાવા માંડ્યા. મેં કહ્યું ખાવ કાંઈ વાંધો નહીં. નાના ઢીંગલા આપણને એમ કે ને હું તમારા વિડીયો જોઉં એટલે મારું તો દિલ ગાર્ડન થઈ જ જાય. તમને બધાને ખબર છે બીજો દિવસનો આપણો સુખનો સૂરજ ઉગી ગયો ને આપણે બીજે દિવસ તમને ખબર જ છે કે મજૂરીએ તો આપણે પહેલા જવાનું હોય. આજ તો આપણે મજૂરીએથી પણ પહેલા ઘરે આવી ગયા કારણ કે હમણાં ઘણા દિવસથી આપણે ક્યાંય બહાર નહોતા ગયા ને. આપણે વિડીયોની શરૂઆત પણ હનુમાન દાદાના મંદિરે જવાથી જ કરી શુભ શરૂઆત હનુમાનજીના મંદિરથી કરી તો કંઈક લોક હારા બને. હવે હું અને પતિદેવ પહોંચી ગયા બે હનુમાનજીના મંદિરે બેન મેં અને પતિદેવે તેમ થઈ ગયું કાલથી તો આપણે રોજે એક લોક નાખવો જ છે, અગર આપણું કઈ હાલશે નહીં. ત્યાં તો પતિદેવ કે મારી એક તને સલાહ આપું. મેં કીધું હા આપો ને. તો કે તું હનુમાનજીના મંદિરે જ રોકાઈ જાય ને કારણ કે હવાર થઈ ત્યાં હનુમાનજી કંઈક પ્રસન્ન થઈ જાય ને તને સારા આશીર્વાદ આપી દી. હનુમાનજી મારા પર પ્રસન્ન છે, હાલો હવે ઘરે ભાગતી ના થાય. રસ્તામાં મારો મૂળ સારો હતો ને એક મેં રીલ ઉતારી નાખી. જરાક તમે જોજો મારી સ્ટોરીમાં હે કારણ કે પોસ્ટ કરાય ને એવી તો કઈ હતી નહીં. પછી સાંજે આપણે પાન ખાવા ગયા ને તો અહીંયા આપણે એક ક્યુટ સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. અને મેં એટલું ને મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જય શ્રી રામ, બાય બાય, ટેક કેર.